તો ફરી વરસાદી ધબધબાટી વચ્ચે સુરતના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી અને વેપારીઓથી લઈને સ્થાનિકોમાં ભભૂકી ઉઠ્યો રોષ। વરસાદી માહોલ જામતા જ સ્માર્ટ સિટી સુરતના વેસુ વિસ્તારમાં પાલિકાની કામગીરીના ધજાગરા ઉડ્યા। વેસુની મહાવીર કોલેજ નજીક સામાન્ય વરસાદમાં જ આખો વિસ્તાર બેટમાં ફેરવાયો। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓનો લાખોનો માલ સામાન બરબાદ થયો અને ભભૂકી ઉઠ્યો વેપારીઓનો રોષ। અહીં દર વરસાદમાં એકની એક સમસ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો અને દુકાનદારો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા અને પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો। વેપારીઓનો દાવો છે કે હજુ તો અગાઉ થયેલા નુકસાનની કડ પણ નથી વળી અને ફરી આ મુસીબત ત્રાટકી છે। लेकिन अभी 1 तारीख को मैंने ओपनिंग करी मेरी सैलून की और कुछ काम नहीं किया था। उसके 1 हफ्ते बाद ही पूरे सैलून में 2-2 3-3 फीट पानी भर गया और वो पानी कितने दिन बाद निकला? 4 दिन बाद वो पानी निकला हुआ है। इतना नुकसान हुआ है मेरे सैलून का કે જ્યારે પણ વરસાદ થાય ત્યારે આ રોડ કમર લગીને ભરાવી જવાનું છે તો વેપારી લગાને કહી દો આપણે કોમ્પ્લેક્સ ખાલી કરીને આપશું। અહીંનું શુભમ ભાર્ગવ આવાસ પણ વરસાદી પાણીમાં ગરક થયું। સમસ્યાથી ત્રાસી આવાસના લોકોએ રોડ ચક્કાજામ કરી મનપા સામે વિરોધ નોંધાવ્યો। લોકોનો આરોપ છે કે છેલ્લા 5 થી 6 વર્ષથી આ સમસ્યા છે। દર વખતે થોડા જ વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાય છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે કંટાળેલા લોકોને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે। આક્ષેપ છે કે વોટ માંગવા દોડી આવતા નેતાઓ સમસ્યા વખતે ફરકતા પણ નથી। વોટ લેવા હોય તો બધા જ આવી જાય અંદર વોટ આપો તો વોટ આપવાનો મતલબ શું છે? સુમન ભાર્ગવ આવાસ એટલે શું કઈ ખરીદી લીધેલા થોડા છે? અમને બહુ તકલીફ, છોકરાઓ સ્કૂલે નહીં જાય, ઘરમાંથી બહાર નહીં નીકળી શકે। એક જ સવાલ છે કે કરોડો રૂપિયાના ટેક્સ વસૂલતી પાલિકા ચોમાસા પહેલા ઊંઘતી કેમ ઝડપાય છે? પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કેમ નહીં?